વાત કરીશું વરસાદની। આજે જિલ્લામાં 4 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। વલસાડ, સુરત, નવસારીમાં 4 થી 8 ઇંચ વરસાદ પડવાની પણ સંભાવના છે। ડાંગ, તાપી, નર્મદામાં પડી શકે છે 4 થી 8 ઇંચ વરસાદ। છોટાઉદેપુર, દાહોદમાં પણ 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। તો 17 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે। અરવલ્લી, મહીસાગરમાં પણ આગાહી છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા એટલે ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી। કચ્છમાં વરસાદી માહોલ છવાયો છે અને આગાહીની વચ્ચે જ કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં વરસાદ છે। મહારાષ્ટ્રમાં આકાશી આફતે ભારે તબાહી મચાવી છે। વરસાદ એટલો ખાબક્યો કે રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પૂરના પ્રવાહમાં કેટલાય વાહનો તણાયા હોય તેવા ભયાવહ દ્રશ્યો પણ સામે આવ્યા છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। મુંબઈ સહિતના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તા પર પૂર જેવી સ્થિતિ છે અને વાહનો પણ તણાઈ રહ્યા છે। તો પાણીના વહેણમાં જોઈ શકો છો વાહનો તણાઈ રહ્યા છે। તો પાણીનો પાવર કંઈક આ પ્રકારનો છે કે જે પણ આવ્યું તેને તાણીને લઈ ગયું। મહારાષ્ટ્રના આ દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર પૂર જેવી સ્થિતિ, નદી વહી રહી છે અને જોરદાર તેનો પ્રવાહ। મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા પર જોરદાર વરસાદ ખાબક્યો છે। ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદ છે। કિલ્લાના પગથિયા પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે અને આ દ્રશ્યો મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા પરના છે। પાણીનો ધોધ વહી રહ્યો છે અને ત્યારે કેટલાક પર્યટકો જોખમી રીતે કિલ્લા પરથી પસાર થઈ રહ્યા છે અને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જોરદાર આ પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો। પગથિયા પરથી જોરદાર રીતે વહી રહ્યો છે। જો આમાં બેલેન્સ બગડ્યું તો તમે પણ પાણીની સાથે નીચે જઈ શકો છો। તો કિલ્લાના પગથિયાનો આ નજારો છે। લોકો પોતાનો જીવ બચાવતા પણ નજરે પડી રહ્યા છે અને જે કિલ્લાની પાળી છે તેનો સહારો લઈને ઊભા છે, પરંતુ તે પણ જોખમી સાબિત થઈ શકે છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે। કિલ્લાના પગથિયા પરથી પાણીનું વહેણ ધસમસતું આવી રહ્યું છે। વાત કરીશું રાજકારણની। કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી છે અને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે એક પત્ર પણ લખાયો છે। કોળી સમાજના સ્થાનિક નેતાઓએ આ માંગ કરી છે। ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષની આ માંગ છે। ભૂપત ડાભીએ પીએમ અને ભાજપ હાઈકમાન્ડને કરી છે રજૂઆત કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે। તો ભૂપતભાઈ ડાભી આપણી સાથે જોડાઈ ગયા છે અને જો આગેવાન છે કોળી સમાજના। ભૂપતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। શું માંગ, પહેલા તો આપની પાસેથી જાણવા ઈચ્છી રહ્યા છે કે માંગ શું છે? નાયબ મુખ્યમંત્રીની છે જ નહીં, અમે ક્યાંય કાગળમાં લખ્યું નથી। અમે હાઈકમાન્ડને અને વડાપ્રધાનને લખ્યું ને, એમાં કાયદેસર મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળિયાને બનાવવામાં આવે। કારણ કે હું માનધાતાનો સ્થાપક છું। છત્રી જિલ્લામાં અમારા પ્રમુખો છે અને ભવનાથ જગ્યા ગોંડલ મોટામાં મોટી ગુજરાતની વાડી રહી ને જુનાગઢમાં, એનો પ્રમુખ છું હું। એટલે આ સર્વે કરીને મેં નિવેદન આપ્યું છે। કારણ કે ભાજપની પરિસ્થિતિ વધારે કથળે હતી પેલા। ખરેખરમાં કોળી સમાજ 90% બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા કથળેથી શું મતલબ છે આપનો? એ કથળે નહીં, વધારે કથળે નહીં, વધારે મજબૂત બને એવા પ્રયત્ન કરવા જોઈએ। હાલ આપને ભૂપતભાઈ, આપને શું લાગી રહ્યું છે કે બીજેપી મને એવું લાગે છે કે જો કોળી સમાજને ન્યાય આપવામાં નહીં આવે
हाँ। તો આસ્તે આસ્તે કોળી સમાજ કાઢો પડતો જાહે। નહીં, મારો સવાલ કાઢો સમજ્યા ન નહીં આપનો, આપ જે કહી રહ્યા છો એનાથી જ સંલગ્ન મારો સવાલ છે કે બીજેપીની પરિસ્થિતિ શું છે અત્યારે? એવી કઈ પરિસ્થિતિમાં બીજેપી છે કે તેમને કોળી સમાજના આગેવાનની જરૂર છે? અને આપ કહી રહ્યા છો લેટરમાં મુખ્યમંત્રી લખ્યું છે, આપ એવું કહી રહ્યા છો નાયબ મુખ્યમંત્રી નહીં? નાયબ મુખ્યમંત્રી નહીં, મુખ્યમંત્રી જ માગણી કરી છે। અચ્છા, મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે। તો કોળી સમાજના આગેવાન એટલે કોળી સમાજનો આ ચહેરો મુખ્યમંત્રી બને તો શું ફરક પડશે? કે ને જે 80% 90% કુંવરજીભાઈ થકી મત મળ્યા હતા 100% મળે। ઓબીસી ના મત ગુજરાતમાં 85-66% છે અને ઓબીસી નો હોય તો ઓબીસી ને સાથે લઈને કુંવરજીભાઈ હાલે એવા છે અને બધાને અમે પૂછીને નિર્ણય લીધો છે। પણ મુખ્યમંત્રી તો બધા સમાજ એટલે એક રાજ્ય ના હોય ને, અને એમાં તો બધા સમાજ આવી ગયા। કોને બધા સમાજમાં 66% ઓબીસી સમાજ હોય તો જેનો વિશ્વાસ કરતા હોય એનો કરે, બીજાનો ન કરે। એટલે સમાજની ટકાવારી પ્રમાણે મુખ્યમંત્રી હોવા જોઈએ એવું કહો છો આપ? હા। અને ફરક શું પડશે એનાથી? ભાજપને ફાયદો થવાનો છે, કુંવરજીભાઈને તો ફાયદો થાય, કોળી સમાજને ફાયદો છે જ, કારણ કે 8 સંસદો કોળી સમાજના છે। નહીં તો રાજ્યના સંચાલન માટે ભૂપતભાઈ વધારે મતની જરૂર છે, આપ એવું કહી રહ્યા છો ને? એ મત આ સમાજના એક ચહેરા થકી મળી શકે છે। ભાજપ ભેગું વળવું જોઈએ। 25-26 સીટમાંથી 25 સીટ જ આવતી હોય અને એક સીટમાં તમે ગેનીબેન નો દાખલો લઈ લો। ગેનીબેન એક સામે ચૌધરી મૂક્યા હતા, એનું પરિણામ તમે જોઈ લીધું। ત્યાં ઠાકોર સમાજના કે કોળી સમાજના બેન હોત તો જીતત। અચ્છા। અને અમારા 265 સરપંચો છે, જિલ્લા પંચાયતમાં છે, તાલુકા પંચાયતમાં છે, એ બધો કુંવરજીભાઈ જેવો મજબૂત નેતા હોય તો જ વળી શકે, ને કે વળે નહીં। નહીં, કોળી સમાજમાં તો પણ બીજા પણ ઘણા આગેવાનો હશે ને, તો એ માત્ર કુંવરજીભાઈ કેમ છે? કુંવરજીભાઈ અમારો હાઈકમાન્ડ કુંવરજીભાઈ નથી, પરસોત્તમભાઈ નથી, કોળી સમાજ હાઈકમાન્ડ છે। નહીં, પણ તમે તો એક જ વ્યક્તિની માંગ કરી રહ્યા છો ને, એક જ ચહેરાની આ માંગ કરી રહ્યા છો કે એમને મુખ્યમંત્રી બનાવવા ચહેરામાં સારામાં સારો નેતા અમારામાં કુંવરજીભાઈ છે અને એની અમે માગણી કરવાનું અમને બધાએ કીધું, સમાજે કીધું, એટલે અમે કીધું કે ભાઈ કુંવરજીભાઈની માગણી આપણે મૂકી। હા, નહીં આ માંગ કોની છે? ફક્ત કોળી સમાજની છે? કારણ કે મુખ્યમંત્રી બનાવવા માટે જયારે તમે ચહેરો મૂકી રહ્યા છો તો અન્ય સમાજને તમે સાથે લીધા છે। ઓબીસી સમાજ ભેગો જ હોય, તમે જો પૂછી લ્યો ને કોક ને। નહીં, બીજા સમાજો પણ છે ને કે એમની પણ તમે મત, કારણ કે જયારે મુખ્યમંત્રી બનાવવાની માંગ હોય તો બીજા સમાજને પણ થશે કે ભાઈ અમારો પણ ચહેરો હોવો જોઈએ, અમારા સમાજમાંથી પણ હોવું જોઈએ કોઈ। જો સાહેબ બેન મેડમ એક કહી દઉં કે 36% કોળી સમાજ છે, એવો બીજો કોઈ સમાજ 36% નથી। 66% મતદારો છે તો એ ઓબીસી સમાજના। એ ઓબીસી સમાજ કુંવરજીભાઈ ભેગો ભળે, બીજા સમાજ ભેગો ભળે નહીં। એટલે મેં માગણી મૂકી છે, હાઈકમાન્ડ ને જે નિર્ણય લેવો એ લે। મેં સાચી હકીકત કીધી છે અને હું તો જન્મજાત ભાજપમાં છું, ભાજપમાં રહેવાનો હોઉં। અત્યારે તેવું કઈ માહોલ નથી તો પછી એકદમ મુખ્યમંત્રીની માંગ સાથે આ લેટર લખવાનો મતલબ શું? અમે બધા અમારા સમાજમાં સર્વે કર્યું જુનાગઢ જગ્યામાં અને 36 જિલ્લામાં, તો કોળી સમાજની બધાની માગણી હતી, અમે રજૂઆત કરી છે। ત્યાં કોઈએ વિરોધ કર્યો હોય તો દેખાડો, કોઈ વિરોધ ન કરે, બધા સહમત છે। ઓકે, ભૂપતભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। માંગ કરવામાં આવી છે કે કુંવરજીભાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે। તો કોળી સમાજના આગેવાનોની માંગ મુદ્દે બાવળિયાની પણ સ્પષ્ટતા છે। હિતેચ્છુઓએ પોતાની રીતે આ વાત કરી છે અને આવી કોઈ વાત ચાલી નથી રહી। નિર્ણય હાઈકમાન્ડ કરશે, આ પાયા વિહોણી વાત છે। કોઈ માંગણી થોડી વાત છે, એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે। એટલે કોઈ કદાચ મારો હિતેચ્છુ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં, કોઈ માંગણી થોડી વાત છે। આગળ વધીશું તો રાજકોટની વાત કરીએ। મનસુખ સાગઠિયાના મોટા ભાઈની બદલી, જાહેર હિતમાં સરકારે કરી છે બદલી। મનસુખ સાગઠિયાના મોટા ભાઈ
કેડી સાગઠિયાની બદલી કરાઈ છે. કેડી સાગઠિયા રાજ્યની મુખ્ય ટાઉન પ્લાનિંગ કચેરીમાં ફરજ પર હતા. સમગ્ર રાજ્યમાં થતા ટાઉન પ્લાનિંગની મુખ્ય કચેરીમાં નંબર 2 ની પોઝિશન પર હતા અને હવે તેમને જીઆઈડીસી ઉદ્યોગ ભવન ખાતે મૂકવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં તેમની કામગીરીની ચકાસણી થવાની પણ શક્યતા છે. તો રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયાની વધી શકે છે મુશ્કેલી, કારણ કે સાગઠિયાની ઓફિસમાંથી મળેલ દાગીનામાં ખુલાસો થયો છે. દાગીનામાં હતા રાજકોટના નામાંકિત 3 જ્વેલર્સના માર્ક. રાજકોટના 3 નામાંકિત જ્વેલર્સના માલિકોની પૂછપરછ પણ કરાઈ છે. એસીબીએ કરી છે 3 માલિકોની પૂછપરછ. એસીબી સમક્ષ જ્વેલર્સ માલિકોનું રટણ છે. સાગઠિયાએ ક્યારેય દાગીના ખરીદ્યા નથી. સાગઠિયા માટે લાંચ આપનાર બિલ્ડરોએ દાગીના ખરીદ્યાનો ઘટસ્ફોટ થયો છે. તો સાગઠિયાના લાંચ આપનાર બિલ્ડર કોણ છે? એસીબી દ્વારા હવે અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે કે કયા કયા બિલ્ડર છે જેમણે પોતાના કામ પૂરા થતા તેમણે લાંચ આપી છે અને ગોલ્ડ આપ્યું છે. કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય. પર્ટિક્યુલર વ્યક્તિગત સાગઠિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત, તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે. કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ. હવે ક્યારે કોણ ખરીદી કરી જતું, રોજના 100 થી 150 બિલો બનતા હોય. દરેક ગ્રાહક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય. જેની ખરીદી હોય કોઈના માટે હોય, કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા નીરવ વેકરિયાના પિતાએ ગ્રાહક ફોરમમાં અરજી કરી છે. રસિકભાઈ વેકરિયાએ જિલ્લા ગ્રાહક કોર્ટમાં ગેમ ઝોનના પ્રમોટર અને સંચાલકોની બેદરકારી બદલ વળતર તરીકે 20 લાખની માંગણી કરી છે. પેઢીના ભાગીદારોનો બેદરકારીભર્યો અભિગમ, પેઢીના સ્થાપિત માળખામાં ખામી અને મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા માટે સાવચેતીના પગલાં ન આપવાનો આરોપ છે અને જેના કારણે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા નીરવે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોર્ટે અરજી સ્વીકારી રેસવે એન્ટરપ્રાઇઝ ગેમ ઝોનના ઓપરેટર માલિકો, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, આરએમસી કમિશનરને નોટિસ પાઠવી. એડવોકેટ ગજેન્દ્ર જાની પીડિત પરિવારનો કેસ નિઃશુલ્ક લડી રહ્યા છે અને સાથે જ આ અગ્નિકાંડનો ભોગ બનેલા અન્ય પરિવારોને પણ વિનામૂલ્યે તેમની અરજી કરી કેસ લડવાની તૈયારી દર્શાવી છે. કાયદાકીય જોગવાઈની હિસાબે અમે આ દાખલ કર્યો છે. દાવો તો અમે સાહેબ 20 લાખનો કર્યો છે, પણ 20 કરોડ રૂપિયા આપે તો અમારું બાળક તો જતું રહ્યું. હવે શું કરવાનું કહીશું ને અમારે. પણ આ બનાવ બીજી વાર આવો બને નહીં એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે. સંતાન એક જ હતું સાહેબ અમારે. આ માત્ર નીરવ વેકરિયા પૂરતી વાત નથી. ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે, એ કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવશે તો 1 રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું. આ તબક્કે અમારા એસોસિએશન એટલે કે કન્ઝ્યુમર બાર પણ અમારી સાથે છે. તો રાજકોટમાં નકલી શાળા મામલે વધુ એક ખુલાસો થયો છે. 2 સગીર બાળાઓ બની હતી શિક્ષિકા. શિક્ષણ વિભાગની તપાસમાં થયો છે ખુલાસો અને માસિક 3000 રૂપિયાના પગારમાં કરતી હતી નોકરી. તો એક સગીર વયની બાળા 8 પાસ હતી, એક સગીર વયની બાળા ધોરણ 10માં 2 વિષયમાં નાપાસ હતી. બંને બોકસ સ્કૂલમાં અભ્યાસ કરાવતી હતી. તો શિક્ષકોની ભરતીની જાહેરાત છતાં પણ રોષ યથાવત છે. કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની માંગ છે. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા રજૂઆત માટે. સચિવાલય ગેટ નંબર 1 પર પહોંચ્યા. 24,700 શિક્ષકોની ભરતીમાં કેટલાક વિષયોને સમાવેશ નથી કરાયો અને જેના કારણે જ તેઓ રોષે ભરાયેલા છે. કમ્પ્યુટર, વ્યાયામ, ચિત્રના શિક્ષકોની ભરતી કરવાની માંગ છે. રજૂઆત માટે અંદર જવા ન દેતા ઉમેદવારોમાં રોષ છે. સચિવાલયની અંદર ન જવા દેતા હોવાનો પણ આક્ષેપ છે. બીસીએ પછી આ લોકોએ બીએડની મંજૂરી આપી. બીએડ પછી 3 વાર ટાટ લીધી અને ટાટ લઈને હવે એવું કહે છે કે
કે કોમ્પ્યુટર શિક્ષકોની અમે અમારા શિક્ષકો કોમ્પ્યુટર ભણાવી શકે છે, તો આ વસ્તુ કેટલા અંશે વ્યાજબી છે, હું એમના પાસે જવાબ માંગુ છું. અમારી એ જ માંગ છે કે 1000 કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરો, કોઈ પણ અર્થે ને, પણ કાયમી શિક્ષક અમે પરમાનન્ટમાં જ આવવાના છીએ, નહીં તો અમે આજે અહીંયા જ રોકાશું અને અમે બેન દીકરીઓ છીએ, અમારી જવાબ ગવર્મેન્ટની જ રહેશે. 9 થી 12 ની અંદર 7,500 ની જે ભરતી કરવાની છે એની અંદર અને હવે સીધા જ લઈ જઈએ હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. कि कहाँ पर नहीं, मैं नहीं आई सर, आज अहमदाबाद में आई. चलो चलो आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जो गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट हैं दाहोद, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, महिसागर, बड़ोदरा और भरूच डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, नर्मदा, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और साथ में तापी डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर और बोटा डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 1, डे 2 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 45 से 55 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है. अच्छा सर, कौन सी सिस्टम है? आज एक सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और साथ में ऑफशोर ट्रफ भी है जिसके कारण आज के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी से हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. વરસાદને લઈને હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ અને આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટમાં મેડિકલમાં ફી વધારા મામલે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. મેનેજમેન્ટ કોટામાં જે 5,50,000 હતો એને બદલે ડાયરેક્ટ 17 લાખ રૂપિયા જેટલો ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે એ સંસ્થામાં જઈ અને પોતાના દીકરાઓને ડોક્ટર બનાવી શકતા હતા, આજે એ સપનું અધૂરું હોય એવું અધૂરું રહેતું હોય એવું લાગી રહ્યું છે. તો ફી વધારા મામલે સાંભળીશું શક્તિસિંહને. નજીવી કિંમતમાં એક વિદ્યાર્થી ડોક્ટર બનીને બહાર પડે તો એ પણ ડોક્ટર બન્યા પછી સમાજમાંથી ભેગું કરવાની બદલે સમાજને સેવા આપવાનું વિચારે. આ એક ઉમદા વિચાર સાથે શરૂઆત થઈ. કોંગ્રેસમાં છેલ્લી સરકાર કોંગ્રેસની ગુજરાતમાં 1995 સુધી રહી અને 1994-95માં 2 મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ ગુજરાતને મળી, એક ભાવનગર અને એક રાજકોટ. એ પછી
આટલા વર્ષોમાં એક પણ 100% સરકારી મેડિકલ કોલેજ આખા ગુજરાતને ના મળે. હું વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે વિધાનસભામાં વારંવાર બોલતો હતો કે ભાઈ શા માટે સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ એની વાત કરતો હતો. અને હું એ પણ કહેતો હતો કે તમે જો અઢળક પૈસાથી પ્રાઇવેટમાંથી ડોક્ટર બનાવડાવશો તો એ બનેલો ડોક્ટર છે એને લાગશે કે હું ડોક્ટર થયો એમાં મારું શોષણ થઈ ગયું છે. અને એ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર કરેલી એફઆઈઆરનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. એજીએસયુ ગ્રુપે એમએસ યુનિવર્સિટીની એમકોમ બિલ્ડિંગમાં વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓ પાસેથી એક રૂપિયો ઉઘરાવી 2000 રૂપિયા ભેગા કરી સત્તાધીશોને અપાશે અને વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર નોંધી સત્તાધીશો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા હોવાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ છે. અગાઉ મેસ ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને જેમાં પ્રોપર્ટીને નુકસાન થતા યુનિવર્સિટીના સત્તાધીશોએ ફરિયાદ નોંધાવી હતી. 2000 રૂપિયાના નુકસાન મામલે 200 વિદ્યાર્થીઓ સામે રાઇટિંગની ફરિયાદ નોંધાવી હોવાનો આરોપ છે. કે 2000 રૂપિયાનું નુકસાન આંદોલન કરતા સમયે વિદ્યાર્થીઓનું થયું હતું વાઇસ ચાન્સલરના ઘરે. આ 2000 રૂપિયાની સામે 200 વિદ્યાર્થીઓ પર રાઇટિંગનો ગુનો દાખલ કરી એ લોકો પર એફઆઈઆર કરવામાં આવી. પરંતુ હું કહેવા માંગુ છું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સરનું પગાર જ્યારે લાખો રૂપિયામાં થતું હોય અને એ 2000 રૂપિયાનું નુકસાન શહેર ના કરી શકતા હોય તો આ એવા વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગથી આવે છે અને હોસ્ટેલમાં રહીને એ લોકો યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તો એ લોકો જે હોસ્ટેલના મેસનું જે ચાર્જ હતું 24000 રૂપિયા એક સાથે આપવાનું હતું અને એ પર